અત્યારે રાજમાતાને યાદ કરવાના કારણ પ્રધાન વીરાના રાજમાતાને પ્રણામ. પ્રણામ છે. રાજમાતા આપને મહારાજ બોલાવે. આજે પતિને આવીને રાયના ચરણે નમે. નમનો કરે હારમવા. પતિને આવીને રાયના ચરણે નમે.
રે ગાયને રાજન સાંભળે સૌ મારા મનાડાની વાત રે ગાયને રાજન સાંભળે મારે પારણીએ ઝૂલના ધીરતે મંડલા રાજમાં આ ત્રણ દીકરીઓ છતાં આપણે કેવી રીતે વાંજ્ય અવતાર કહેવાય હે સતી ત્રણ દીકરીઓ એ સત્ય વાત છે તાર પણ આપણા ખવાનો ખુંદ ના કોઈ નથી. હા સ્વામી તો સત્ય છે. જો સતી હવે મને વનમાં જવા એ તમે મને સુખેથી રજા આપો. અરે સ્વામિનારાયણ, તમને વનમાં જવાની મારે ના નથી, પણ આપણી સગણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. એમના લગ્ન કરી અને પછી તમે વનમાં જાઓ. સતી તમારું વચન છે એ વચનો નિભાવવા માટે તૈયાર છું. એ તમારું કાર્ય સિદ્ધ કરીને પછી જાઉં, પણ પછી હું જાતું તમારું લગ્ન પતાવી ગઈ પછી હું વનમાં જાઉં તો મને પાદરે તમારે સુખેથી વળાવવો પડશે. સુખેથી વળાવશે. અરે પ્રધાન વીરા, ભલે મહારાજ. આપણા રાજમાંથી ઘોર મહારાજ ભલે મહારાજ. આજે કરદન બોલાવે જ્યોતિ આવજો રે. આવજો રગને દરબાર.
પ્રધાનજીને મારા પ્રણામ છે. બોલો પ્રધાનજી, આપને બોલાવવાનું શું કારણ? પ્રધાનજી, આપને બોલાવવાનું એટલું જ કારણ છે કે આપણા રાજાને મહારાજા જોશી મહારાજ આવી ગયા. હો જોશી મહારાજ, તમને ઘણા ઘણા મારા પ્રાણ ભરે નમસ્કાર છે. પ્રણામ. હો જોશી મહારાજ, આપણા સગુણાબેન ઉંમર લાયક થઈ ગયા છે, તો એમના ઘડિયા લગ્ન લેવાના છે. લીલુડું નારિયેળ લઈ તમારે હા ગોરજી મહારાજ, તો તમારાથી આ કામ બનશે કે કેમ? ઓ મહારાજા, અમારે રાજમાં રહેવું, રાજનું ખાવું કેમ ના બને? જો ગોરજી મહારાજ, એક શરત છે, એ પહેલા તમે મગજમાં લઈ તમે દેશ જાજો, પરદેશ જાજો, પણ પિંગલગઢ જતા નહીં. જરૂર. કારણ કે પિંગલગઢમાં અમારે 20 વર્ષથી વેર છે અને 22 વર્ષથી અબોલા છે. એટલે તમે દેશ પરદેશ ગમે ત્યાં શીતળ જલાડી તમે વહેલી તકે તમે પધારજો, પણ પિંગલગઢ ના જતા નહીં. ભલે મહારાજ. વહેલી તકે માંગુ સ્વીકારી પધારજો. ભલે મહારાજ.